ગોત્રી વિસ્તારમાં ગોકુલનગર ખાતે વોર્ડ નંબર 10ના વિસ્તારના લોકો માટે ક્રિકેટ મેચ લાઈવ નિહાળી શકે તે માટે સ્ક્રીન મૂકવામાં આવી હતી। સની ફાઉન્ડેશન અને રવિ અગ્રવાલ દ્વારા આ ખાસ આયોજન કરવામાં આવ્યું હતું। ગતરોજ T20 વર્લ્ડ કપની ફાઇનલ મેચ હતી ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે, અને જે મેચ વોર્ડ નંબર 10ના વિસ્તારના લોકો લાઈવ નિહાળી શકે, મોટી સ્ક્રીન પર નિહાળી શકે, સૌ ભેગા મળી અને આ ક્રિકેટ મેચનો આનંદ માણી શકે તે માટે આયોજન કરવામાં આવ્યું હતું। સની ફાઉન્ડેશન કે જે અનેક સેવાકીય પ્રવૃત્તિ કરે છે, અને રવિ અગ્રવાલ કે જેઓ દ્વારા ખાસ વિસ્તારના લોકો માટે આયોજન કરવામાં આવ્યું હતું, અને મોટી સંખ્યામાં લોકો એકત્રિત પણ થયા હતા અને આ સ્ક્રીન પર લાઈવ મેચ નિહાળી હતી સૌએ ભેગા થઈ, અને ત્યારબાદ ભારતની જીતનો જશ્ન પણ મનાવ્યો હતો। T20 વર્લ્ડ કપમાં ભારત અને ન્યૂઝીલેન્ડની ફાઇનલ મેચ અમદાવાદ શહેરમાં રમાઈ રહી છે। અમદાવાદ સ્ટેડિયમમાં 1 લાખ લોકો જોઈ રહ્યા છે, પરંતુ આખા વિશ્વ અને દેશમાં વાત કરીએ તો 20 કરોડથી પણ વધુ લોકો જોઈ રહ્યા છે। ત્યારે વડોદરા શહેરમાં અલગ અલગ સ્થળોએ આ લાઈવ સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું છે, અલગ અલગ સમાજ દ્વારા, અલગ અલગ સંસ્થાઓ દ્વારા, અલગ અલગ વ્યક્તિઓ દ્વારા, અને તેવી જ રીતના આજે ગોકુલનગર ગ્રાઉન્ડમાં શનિદેવ ફાઉન્ડેશનની ટીમે પણ આ લાઈવ સ્ક્રીનિંગ કાર્યક્રમનું આયોજન રાખ્યું છે। તેમાં વડોદરા શહેર ભાજપના મહામંત્રી રમેશભાઈ પટેલ, સાથે જ વોર્ડના મહામંત્રીઓ બ્રિજેશભાઈ, જનકસિંહ, મહિલા મોરચાના મહામંત્રી મમતાબેન, સાથે જ વોર્ડના સંગઠનના મંત્રી ઈલાબેન સહિતના તમામ લોકો અહીંયા તમામ ક્રિકેટ રસિકોનો ઉત્સાહ વધારવા માટે આવ્યા છે। તે બદલ હું તમામનો આભાર માનું છું। સાથે જ હું કહેવા માંગીશ કે બેક ટુ બેક જે રીતના સ્કોર થયો છે ફર્સ્ટ ઇનિંગમાં ઇન્ડિયાનો, તો બેક ટુ બેક કપ ભારતમાં જ રહેવાનો છે, ન્યૂઝીલેન્ડમાં જાય એવી શક્યતા ખૂબ ઓછી દેખાઈ રહી છે। અને ભારત માતાજી જે જય શ્રી રામના જે નારા, અને ખાસ કરીને ભારતીય તિરંગા સાથે જે નાના જે અહીંયા દીકરાઓ છે તે જ્યારે તિરંગો ફરકાવે છે ત્યારે એક રૂવાટો ઊભા થઈ જાય છે કે આપણું ભારત દેશ આજે વિશ્વમાં ક્રિકેટ જે અંગ્રેજોએ શરૂ કર્યું હતું, પણ એ અંગ્રેજોને તો ધૂળ ચટાવી જ, પરંતુ હવે ઇન્ડિયા નંબર 1 ટીમ છે, અને એ સાબિત થઈ રહ્યું છે કે T20 વર્લ્ડ કપ ઇન્ડિયા લઈ જઈ રહ્યું છે, અને નંબર 1 ટીમનો જે તાજ છે તે પોતાના સિર પર એ ફરીથી રાખી રહ્યું છે। અને ખૂબ સારી વાત છે કે ખૂબ સારું એરેન્જમેન્ટ વડોદરા શહેરમાં પણ ભાજપે કર્યું છે। તમામ આખા વડોદરા શહેરના તમામ બોર્ડમાં જે લાઈવ સ્ક્રીનિંગથી ક્રિકેટ રસિકોને આનંદ અપાવી રહ્યા છે તે ખરેખર એક ખૂબ સારી વાત છે, અને તમામ લોકો ખૂબ એન્જોય કરી રહ્યા છે। ખૂબ ખૂબ આભાર। જય શ્રી રામ, જય બજરંગબલી। જી, આપ સૌ જુઓ છો કે ક્રિકેટ એટલે ભારત અને ભારત એટલે ક્રિકેટ। આજે આખા વિશ્વની અંદર ભારતમાં હજારો કરોડો લોકો આ T20 વર્લ્ડ કપની ફાઇનલ મેચ, જેમાં ભારત અને ન્યૂઝીલેન્ડ આજે ફાઇનલ મેચ છે, એક દાવ પૂરો થયો છે। આપણે જોયું છે કે ખૂબ જ સારો સ્કોર કર્યો છે, અને આ યુવા મોરચા દ્વારા વડોદરા શહેરમાં તમામ 19 વોર્ડમાં આયોજન કરેલું છે, અને એમાંય વિશેષ કરીને વોર્ડ 10ની અંદર અમારા રવિભાઈ દ્વારા પણ એક અલાયદી વ્યવસ્થા છે। આપણે સૌ જોઈ રહ્યા છીએ કે બચ્ચાઓથી લઈને સૌ ભારત માતાનો જય જય કરવા માટે ઉત્સુક છે, આતુર છે, અને એ પરિણામ આપણને મળવાનું છે એવું અત્યાર સુધીના ખેલમાં દેખાઈ રહ્યું છે। અને ભારત જીતે, અને ભારત ખીલે, અને ભારત આ ક્ષણને એન્જોય કરે એવી શુભકામનાઓ।